શેજ છેલ રે છુગાડો, હે શેજ છેલ રે છુગાડો, એ તો લાગે કેવો રૂપાળો, મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર. પ્રતિવર્ષ વ્રજવાસી ઇન્દ્રનો યજ્ઞ કરતા. યાદ આવ્યું નંદ બાબાને કે અરે વર્ષ પૂરું થવા આવ્યું છે ને હજી સુધી આપણે યજ્ઞ કર્યો નથી. બધા જ વ્રજવાસીઓને ભેગા કર્યા. નંદાલયના ચોકમાં જ્યારે વ્રજવાસીઓ ભેગા થયા ને ત્યારે નંદ બાબાએ કહ્યું કે વ્રજવાસીઓ, પ્રતિ વર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર વર્ષાના દેવ છે, એને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ કરીએ છીએ અને વર્ષ પૂરું થવા આવ્યું ને હજી સુધી આપણે યજ્ઞ કર્યો નથી. જાઓ બધા જ પોતાના ઘરે જઈને ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરો, કાલે જ આપણે ઇન્દ્ર યાગ કરીએ. અને જ્યારે આવી ઘોષણા નંદ બાબાથી થઈ, બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા. એટલામાં પ્રભુ આવ્યા નિકટ નંદ બાબાને અને કહેવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? हाँ इंद्र कौन है? अरे लालन तुम इंद्र को नहीं जानो? इंद्र तो वर्षा के देव हैं, हम गोपालक हैं. वर्षा करे इंद्र, घास उगे, हमारी गायें चरे, दूध दे और हमारो निर्वाह चले. हमारो चलाए वारो ये इंद्र है. तब ये कृपालु परमात्मा कर्मनी बात करवा लाग्या. कर्मणा जायते जंतु कर्मण इव विलीयते, सुखम दुखम भयम क्षेमम कर्मण इव विपद्यते. अरे पिताजी, કર્મથી બધું થાય છે. આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. જો પ્રગટ દેવ કોઈ હોય બ્રજમાં તો આ ગિરિરાજ બાબા છે. યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન યાગ કરો, ઇન્દ્ર યાગ નહીં. અરે આ ગોવર્ધન યાગ કેમ કરો અમે તો જાણતા નથી. પ્રભુ કે હું તમને બતાવીશ. સમગ્ર વ્રજવાસીઓને કહી દીધા, જે જે દહીં દૂધની મટકી હોય સાથે લઈ લો, જે જે સામગ્રીઓ હોય બધી જ સાથે લઈ લો. અને બીજા દિવસે પ્રભુ બડે નંદ કો વાગે દે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન આવત. અને પ્રભુ બધા જ વ્રજવાસીઓને લઈ અને ગિરિરાજજીનું પૂજન કરવા ચાલ્યા છે. બડે કો આગે દે ગિરિધર, શ્રી ગોવર્ધન પૂજન આવત. બડન કો આગે દે ગિરિધર, શ્રી ગોવર્ધન પૂજન આવત. માનસી ગંગા જલનવાય કે, પાછે દૂધ દોરી કો નાવત. શ્રી ગોવર્ધન પૂજન આવત. માનસી ગંગામાંથી જલ મંગાયું છે, દોરી ગાયનું દૂધ લીધું છે. આવ્યા છે ગિરિરાજજીના મુખારવિંદની સન્મુખ. પ્રભુ બતાવવા લાગ્યા, સૌથી પહેલા માનસી ગંગાના જલથી સ્નાન કરાવો. અને માનસી ગંગામાંથી ઘડાના ઘડા ભરી ભરી સ્નાન કરાવ્યા છે મુખારવિંદને. દોરી ગાયનું દૂધ મંગાવ્યું અને હવે તો વ્રજવાસીઓને કહ્યું, જેની પાસે જે દૂધ દહીં આદિ હોય બધા જ ગિરિરાજ બાબાનો અભિષેક કરાવો. ગોવર્ધન પૂજા થઈ રહી છે. અંગ વસ્ત્ર કરાવ્યા, ધોતી ઉપરણા ધર્યા છે. અને હવે કહ્યું, જે કાંઈ પણ સામગ્રી હોય બધું ગિરિરાજજીને સમર્પિત કર્યું. બહોરે પખાર અરગ જાચર ચિત, ધૂપ દીપ ભોગ ધરાવત. દેવી આરતી કરત હૈ, ब्रज भामिनी मील मंगल गावत। श्री गोवर्धन पूजन आवत। અને છાબડાની ઉપર છાબડા, છાબડાની ઉપર છાબડા, અને અન્નનો તો કૂટ પર્વત થઈ ગયો. 5 શિખર કરવામાં આવ્યા. પ્રભુએ કહ્યું હતું બ્રજવાસીઓને, કરે ઇન્દ્રનો યજ્ઞ કરશો તો અગ્નિમાં હોમવું પડશે ને અગ્નિ દ્વારા જશે. આ ગોવર્ધન યજ્ઞ કરશો તો આ ગોવર્ધન દેવતા તમારી સામે, તમારા આંખની આગળ પોતે છાબ ઉપાડીને મુખમાં પધરાવશે. પરિક્રમા કરી છે, ભોગ આવી રહ્યા છે, ટેરો ખુલ્યો ને જુએ તો બધી સામગ્રી એમને
ब्रजवासियों कहने लगे, अरे लालन, तूने तो कही थी ये प्रकट होके आरोगे को, सब सामग्री योई के योई पड़ी है। प्रभु ने कही अभी आरोगे को मैं विनती तो कर लूं। प्रभु આવ્યા નિકટ, બે હાથ જોડીને કહ્યું, હરે ગિરિરાજ બાબા, આ બ્રજવાસીઓની સામગ્રી પ્રેમથી ધરી છે, આ પ્રેમ પૂર્વક આરોગો। અને શૈલોસ્મી કહીને 1000 હાથવાળા ગિરિરાજજી થયા, એક એક છાપ ઉપાડીને મુખમાં પધરાવા लाग्યા। देखो री हरि भोजन खा, देखो री हरि भोजन खात, देखो री हरि भोजन खात। सहस्त्रभुजाधर उत जय मत है, इत गोपन सो करत है बात। देखो री हरि भोजन खात। अरे ब्रजवासी कहने लगे, अरे देखो देखो हरि भोजन खा, परमात्मा खुद आरोग रहे हैं। अरे ब्रजवासीઓને એમ થયું કે આ તો અમારા માટે કંઈ બચવા નહીં દે, એક એક કુલ્લડ ઉચકીને ભાગ્યા। અરે ગિરિરાજ બાવાએ હાથ લાંબો કર્યો, મને ધરી છે તો હું આરોગી। કુલ્લડ પકડ્યો ને મુખમાં ઉલેડ્યો, એક એક છાપ પકડે ને મુખમાં પધરાવતા જાય। બધા ભેગા મળ્યા ને બધા જ બ્રજવાસી કહેવા લાગ્યા, આ બધું આરોગે તો બધું બરાબર, પણ લાલન આનું મુખારવિંદ તો બિલકુલ તારા જેવું છે। પ્રભુ કે ये मेरो ही स्वरूप है। ललिता कहत देख हो राधा, जो तेरे मन बात समात। धन्य सबे गोकुल के वासी, संग रहत गोकुल के तात। देखो री हरि भोजन खात। अरे देखो देखो प्रभु भोजन आरोग। અને આમ એવી કૃપા બ્રજવાસીઓ પર કરી, પણ સમાચાર જ્યાં ઇન્દ્રને મળ્યા, કોપાયમાન થયા। ઇન્દ્ર સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે પ્રલય કાળમાં વર્ષા કરતા હોય, જાઓ ડૂબો દો બ્રજ। અને કાળા કાળા વાદળો આકાશમાં ઘેરાવા लाग्યા, જોર જોરથી પવન ફૂંકાવા लाग्યો, વીજળીઓ ચમકવા લાગી। ગભરાયા બ્રજવાસીઓ, મોટી મોટી શિલા જેવી બૂંદો પડવા લાગી। भागता भागता आव्या प्रभुना शरणे, रक्षा करो प्रभु, रक्षा करो, अमे आपना शरणे छे। प्रभु के शरणागतनु रक्षण करवा जो भूतल पर आव्यो छे। आओ गिरिराजजीना शरणे जईए। अने स्वयं प्रभु गिरिराजजीना कंदरामां प्रवेश करी वाम भुजानी करिष्ठा ऊपर बोलो गोवर्धन नाथ की जय, बोलो गोवर्धन नाथ की जय। चतुर्भुज रूप प्रभुए धारण कर्યું છે। એક ભુજાની કરિષ્ઠા પર ગિરિરાજજીને વામ ભુજાથી ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધું છે અને શંખથી સમગ્ર જળનું શોષણ કરવા लाग्યા। જેટલી વર્ષા થઈ રહી છે એ બધું જલ શંખમાં આવી જાય। અને બે ભુજાથી વેણુ પધરાવી અધર પર, વેણુનો નાદ કર્યો। 7 દિવસ દેભાન ભૂલી ગયા બ્રજવાસીઓ, અને 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા કોઈને ખબર નથી। અને આમ વામ ભુજા ઉપર गिरिराजजीने धारण करेला ठाकुरजी ए ज आपड़ा श्रीनाथजी बाबा। बोलो गोवर्धन नाथ की जय, जय जय लाल गोवर्धन धारी, जय जय लाल गोवर्धन धारी, जय जय लाल गोवर्धन धारी। इंद्रमान भंग कीनो हो, जय जय। वाम भुजा राख्यो गिरिनायक, वाम भुजा राख्यो गिरिनायक। भक्तन को सुख दीनो हो, जय जय लाल गोवर्धन धारी। इंद्रमान भंग कीनो हो, जय
પ્રસન્ન થઈ રહ્યા છે, હરખાઈ રહ્યા છે, માનો ગોવર્ધન નૃત્ય કરે. ઠાકોરજીને ભાર નથી લાગતો. અહીંયા બધાને આશ્ચર્ય થયું, અરે આ તો એવા કોમળ કે વેણુ અધર પર પધરાવે તોય મસ્તક ઝૂકી જાય, અને આ ગિરિરાજજીને આરામથી ધરે છે. આવું કેવું આશ્ચર્ય! પ્રભુ તો અતિ કોમળ છે. અરે ગિરિરાજ બાવાને ભાર નથી, ગિરિરાજ બાવાને તો આનંદ છે. આજે પ્રભુએ મને પોતાના શ્રેષ્ઠ પર લીધો છે. કારણ કે ગિરિરાજજીનું પ્રાગટ્ય શેમાંથી છે? અનેક પ્રકારની કથાઓ એનું દર્શન કરીશું આપણે, પણ સ્વામીજીના ચરણમાં નંગનું ચિહ્ન છે અને એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે. માનો ઠાકોરજીએ 7 દિવસ એ નંગની વીંટી બનાવીને હાથમાં ધારણ કરી રાખી છે. ગિરિરાજજી પ્રસન્ન થયા. सात द्योष मघवा पचहार्यो, सात द्योष मघवा पचहार्यो, गोसुत शृंगन भीनो कृष्णदास गिरिधर पियागे, कृष्णदास गिरिधर पियागे, पाय पर्यो बल हीनो, जय जय लाल गोवर्धन धारी, इंद्रमान भंग कीनो, जय जय બોલો ગોવર્ધન नाथ की जय. શ્રી ગોવર્ધન નાથજી એટલે શ્રીનાથજી. આપણે હજી નાનું કર્યું શ્રીજી. લોકોને ધીમે ધીમે જ્યારે વહાલ હોય ને ત્યારે બહુ લાંબુ બોલવું ન ગમે. આપણે બાળકોને પણ બકા બકા કરીને બોલાવે. એટલે એ જ બ્રજ ભાષામાં બાવા શબ્દ છે. વાલથી જે બોલાય જે આપણે ગુજરાતીમાં બકા કહીએ એ જ બ્રજ ભાષામાં બાવા કહેવાય. અરે બાવા, ત્યાંથી જ આપણે ત્યાં શ્રીજી બાવા શબ્દ આવે. તો એ જ શ્રી ગોવર્ધન નાથજી એનું જ થયું શ્રીજી બાવા. અમારા શ્રીજી છે. જગ તારણહાર ભવ તારણહાર યહી હમારે શ્રીનાથજી. એ જ અમારા શ્રીનાથ. તો આમ શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવનામાં એક આ ગોવર્ધનનાથનું પણ આપનું સ્વરૂપની ભાવના છે કે આપે વામ ભુજા પર ગિરિરાજજીને ધારણ કર્યા છે. એવા કૃપાળુ આશ્રયના દાન કરનારા. કારણ કે ધારણ કરી 7 દિવસ ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરી અનન્યાશ્રય દાન કર્યું છે. એમ અમારા શ્રીનાથજી બાબા પણ તમને પોતાનો કરવાનો નક્કી કરશે ને તો બધેથી છોડાવીને પોતાની પાસે ખેંચી લેશે. એટલે નાનું બાળક હોય ને એને શેર કરવું ના હોય. જોજો આ બધું શેરિંગ એ મોટા થઈને હોય, બાળકનો સ્વભાવમાં ના હોય. નેચરલ બાળકના સ્વભાવમાં શેરિંગ ના હોય. એ બધા બહુ સમજદાર ને વડીલો ના થાય. બાકી નાના બાળકને કહો કે આ તારું છે એકવાર, હવે હું કોઈને નહીં આપું. એમ બ્રહ્મ સંબંધ સમયે તમે હાથમાં તુલસી દલ લઈ અને શ્રીનાથજીને કહ્યું કે હું તમારો છું, હું તમારો છું, તમારો છું. પછી એ તમને કોઈની જોડે શેર કરે, તમને કોઈની સાથે, તું તો મારો છું. હા, લૌકિક વ્યવહાર કરીએ બધું જ બરાબર, પણ શ્રીજી નો થયો. શ્રીજી એને પોતાનો કરીને રાખે છે. તો આમ આ ગોવર્ધન લીલા અને ગોવર્ધન નાથ આપ બન્યા છે. ગાયો અને ગિરિરાજજીનું મહત્વ વધાર્યું છે ઠાકોરજી. અને એટલે જ અમારા શ્રીનાથજી બાવાને ગાય અતિશય પ્રિય છે. ગાય બહુ પ્રિય છે. અને સ્વયં પ્રસંગોમાં આવે છે, મહાપ્રભુજી પાસે ગાય માંગી, મહાપ્રભુજી બિરાજ્યા હતા અને ઉપરથી શ્રીનાથજી બાબા પધાર્યા અને આજ્ઞા કરી કે ગાય લાય. અને મહાપ્રભુજીને યજ્ઞ કરવાની સોનાની પવિત્રી હતી જેનાથી યજ્ઞ થાય, એ પવિત્રથી શ્રીનાથજી વહેંચી અને શ્રીનાથજી બાબાને ગાય લાવી. એમ શ્રીજીને ગાય અતિ પ્રિય. આગળ પ્રસંગોમાં આવશે ભવાનીપુરની એ ગોપની ગાય શ્રીનાથજીના વાર્તા પ્રસંગોમાં આવે છે. ખોવાઈ ગઈ ને છેક રાત પડવા આવી, બધાને ચિંતા થઈ ગઈ કે અરે મારી ગાય કોઈ સિંહ મારી તો નહીં નાખે ને.
કોઈ વાઘ મારી તો નહીં નાખે. અને રાતના સમયમાં ખોવાયેલી ગાય અને એમાં સામે આવ્યો વાઘ. એને તો વિનંતી કરી, હે શ્રીનાથજી બાબા, મારા ગાયની રક્ષા કરજો. અને એવો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રમાં આવે છે કે એ સમયે શ્રીનાથજી પોતાનો હાથ લાંબો કર્યો અને સામે વાઘ મારવા જતો તો એ પહેલા ગાયનું કાન પકડી અને ખેંચતા 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 એને પેલા ગોપની ગૌશાળામાં લાવીને રાખી દીધી. સવારે કુંભનદાસ આવ્યા ત્યારે શ્રીનાથજી બાબા કહેવા લાગ્યા, કુંભન, આજ મેરો હાથ બડો દુખે है. तो बाबा आपको हाथ क्यों दुख रहा है? तो कल ऐसी गाय को शेर मारवे जा रहे हो तो और मैंने वहां की कान पकड़ के रोको गौशाला में छोड़ दिया. अरे बाबा, इतना श्रम आपने करे, लाओ मैं आपको हाथ दबा दूं. એવા પ્રસંગ ચરિત્રમાં આવે છે. આવા તો અનેક શ્રીનાથજીના તો અનેકવિધ પ્રસંગો આપણે 5 દિવસ આ જ કરવાનું. પ્રભુની આ અનેકવિધ રસાત્મક, ભાવાત્મક, આનંદાત્મક લીલાઓનું અવગાહન કરતા કરતા શ્રીજી મય થઈ જવાનું. અમારા શ્રીનાથજી બાબા છે ને, હોરી ખેલના દિવસોમાં તમે આમ ખેલાવા જાઓ ને, તમે કેટલું બચાવીને કરો ને પણ તમારા ઉપર રંગ લાગે લાગે ને લાગે. આ નિશ્ચિત વાત છે. તમે ઘરમાં જેમ આપણે ઠાકોર ખેલા, આપણે એમ થાય કે ના બહુ સારા કપડા પહેર્યા છે, ના પહેરીને બહાર જવાનું છે હમણાં, અને આવું રંગ વાળો, એટલે બહુ સાચવીને કરવા જઈએ ને તો કમથી કમ બાય તો પેલી થઈ જ જાય. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. બીજો ચડતો નથી એકય રંગ વિઠ્ઠલના, બીજો ચડતો નથી એકય રંગ વિઠ્ઠલના. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. હું તો વ્રજમાં ગઈને મારું મન મોય, હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય. તો આવા શ્રીનાથજી બાબા અને એમના ધામમાં આ 5 દિવસ એમના ગુણગાન કરવાના છે. તો આવી સ્વરૂપની ભાવના જે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો શ્રીનાથજીનું આ ગોવર્ધનનાથજીના સ્વરૂપની પણ ભાવના છે. અને એટલા માટે જ આપણા પુષ્ટિ માર્ગમાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, આ ત્રણેય ભાવનાનું મહત્વ છે. સ્વરૂપ ભાવના તમારા માથે બિરાજતું સ્વરૂપ, યા તમારું સેવ્ય સ્વરૂપ, યા જે હવેલીમાં દર્શન કરવા જાઓ એ સ્વરૂપની ભાવના શું છે, પછી એની લીલાની ભાવના શું છે, અને પછી એમના માટે કરાતી ભાવની ભાવના શું. આ ત્રણેય બહુ મહત્વનું છે અને એટલા માટે એનું જ્ઞાન વૈષ્ણવને હોવું જોઈએ. તો આવા શ્રીનાથજીના અનેકવિધ સ્વરૂપોની ચર્ચા આપણે 5 દિવસ કરતા રહીશું. અનેક પ્રકારથી ચર્ચાઓ કરવામાં આવી છે. શ્રીનાથજીના ચરિત્ર પર જ્યારે અવગાહન કરવા માટે એકત્રિત થયા છે ત્યારે આ શ્રીજીનું સ્વરૂપ, આ અમારા શ્રીનાથજી વ્રજથી મેવાડ પધાર્યા, એની આખી કથા શ્રીનાથજી ચરિત્રમાં એમ કહેવાય છે કે આથી લગભગ 600 વર્ષ પૂર્વ, યા 550-600 જે બી વર્ષ થયા છે, શ્રી ગોકુલનાથજી, ગોકુલેશ પ્રભુના મુખથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ દિવ્ય ચરિત્રનું શ્રવણ કર્યું. શ્રીનાથજીની આ પ્રાગટ્ય કથાનું શ્રવણ કર્યું. અને આ શ્રવણ કર્યું ત્યારે હરિરાય મહાપ્રભુજીને એમ થયું કે આ ગાથાનું સંકલન કરવું જોઈએ. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ગાથા શ્રીનાથજી ચરિત્ર યા પ્રાગટ્યવાર, શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા રૂપે કેટલીક કથાઓને સંકલિત કરી, ગ્રંથ રૂપે પરિણમિત કરી છે. જેસલમેરથી લખવાનો પ્રારંભ કર્યો તો છે ખિમનોરમાં એ કથાને વિરામ યા એ ગ્રંથનો વિરામ કર્યો છે.
એવી હરિરાયજીની આ દેન છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની તો કૃપા જ અને પુષ્ટિ માર્ગ પર તો એમની જે કૃપા પુષ્ટિ જીવો પર થઈ છે. શ્રી વિઠ્ઠલનાથજીને જે લાલ લડાવ્યા છે શ્રી હરિરાય મહાપ્રભુજી, એની વિશે હું તો જ્યારે જ્યારે કોઈ સ્વરૂપના દર્શન કરું તો જેના માથે બિરાજતું એનું સ્મરણ આપણે થઈ જાય. એ કેવા સ્વરૂપને લાલ લડાવે. સ્વયં શ્રીનાથજીની સેવામાં કોઈ વિક્ષેપ ના આવે, કોઈ પ્રતિબંધ ના આવે, કોઈ શ્રીનાથજીને શ્રમ ન પડી જાય. એટલા માટે શ્રીનાથજી મેવાડ પધાર્યા એના પહેલા સ્વયં હરિરાયજી અહીંયા આવીને નિવાસ કર્યા. પોતે પહેલા પધારી ગયા. આપ તો ત્રિકાળ જ્ઞાની હતા અને ખિમનોર બી બિરાજતા તો બધા વાહનો તૈયાર રાખતા. એમ કહેવાય છે કે અશ્વગાડી હોય, બેલગાડી હોય, ઘોડો હોય, પાલકી હોય, પેદલ સવાર હોય, આ બધા ઉભા રહે મંદિરમાં. કારણ શ્રીનાથજીને અહીંયા કોઈ પણ શ્રમ પડે યા સેવામાં કોઈ ચૂક થાય તો શ્રીનાથજી બાવા હરિરાયજીને આજ્ઞા કરે અને તુરંત હરિરાય મહાપ્રભુજી કોઈને મોકલતા સંદેશો પહોંચાડતા અને એ સમયના વિરાજમાન તિલકા ત્યાં સેવામાં સાવધાન કરતા. અને એકવાર એવું થયું, એવા પ્રસંગોમાં આવે છે કે અનવસરમાં પેંડો બિછાવવાનો રહી ગયો અને શ્રીનાથજી બાબાએ જણાવ્યું, તુરંત હરિરાયજી પધાર્યા અને સમાચાર આપ્યા. એવા અનેકવિધ પ્રસંગો શ્રીનાથજી સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીના, કારણ કે હરિરાય મહાપ્રભુજીની ઉત્તર અવસ્થા અને એ સમયે અહીંયા શ્રીનાથજી બાબા પધારે તો કે વ્રજથી અહીંયા પધાર્યા. અનેક અનેક કથાઓ, અનેક વર્ષોની ગાથાઓ એમાં સંકલિત છે. શ્રીનાથજીના પ્રાગટ્યની ગાથાનું જો દર્શન કરીએ, સારસ્વત કલ્પ એથી એ પૂર્વ ગોલોક ધામની કથામાં જવું પડે. ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડમાં ગોલોક ધામની આ દિવ્ય લીલાનું વર્ણન છે. ગર્ગજી જે ભગવાનના પુરોહિત હતા, જેમણે પ્રભુનું નામકરણ કર્યું, ભાગવતજીમાં જે કથા આવે છે, એમણે ગર્ગ સંહિતા લખી છે. અને આ વ્રજમાં યમુનાજી, ગિરિરાજજી, આ વ્રજમંડલ, એમાં થયેલી પ્રભુની અનેકવિધ લીલાઓ, એનું વર્ણન ગર્ગ સંહિતામાં છે. મને તો વૈષ્ણવે એકવાર ગર્ગ સંહિતા જરૂર વાંચી. સુંદર છે, સુંદર પ્રસંગો છે. યમુનાજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં કઈ રીતે થયું, ગિરિરાજજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એનું બધું જ વર્ણન ગર્ગ સંહિતામાં છે. તો શ્રીનાથજીના પ્રાગટ્યની ગાથા ગાતા પહેલા ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા ગાવી પડે, જેમાંથી શ્રીજીનું પ્રાગટ્ય થયું. બહુલાશ્વ રાજા, અને ત્યાં ચર્ચા થઈ છે. કથા કહેતા ત્યાં કહેવામાં આવ્યું ગિરિરાજ ખંડમાં કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી નિકુંજમાં વિહાર કરી રહ્યા હતા અને વિહાર કરતા કરતા સ્વામીજીએ સહજ મનમાં મનોરથ કર્યો અને મનોરથ કરતા પ્રભુને કહ્યું કે નાથ, આ સુંદર લીલા સ્થળી છે, અનેક ગોપીજનો કુંજ નિકુંજો છે, પણ હજી પણ મને કઈ કમી લાગે છે. પ્રભુ, કઈ કોઈક એવું સ્થાન નિર્મિત કરો કે જ્યાં સુંદર સુંદર કંદરાઓ હોય, સુંદર ઝરણાઓ વહેતા હોય, કંદમૂળો ઉગતા હોય, એવી ગહન સઘન કંદરાઓ હોય જ્યાં એકાંતિક વિહાર થઈ શકે. અને જ્યાં સ્વામીજીના મનમાં આવો મનોરથ થયો, એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, પ્રકાશમય, 100 યોજન ઉપર ગયું. અને ત્યારે ઠાકોરજી એના ઉપર હાથ રાખ્યો અને તેજ પુંજને રોક્યું. અને એ તેજ પુંજ પર્વત આકારે ગોલોક ધામમાં પ્રગટિત થયું. 100 શિખર એના હતા, એટલે ગોલોક ધામમાં એનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર વાળું આ ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં છે. કથા આગળ ચાલે છે. રાસ કરતા કરતા પ્રભુના મુખમાં ઉદાસી જોઈ. સ્વામીજીએ કહ્યું કે પ્રભુ, રાસમાં આપ ઉદાસ કેમ છો? ઠાકોરજીએ કહ્યું, મને લીલાથી જે વિખૂટા પડ્યા છે મારા જીવો,
જે ભૂતલ પર ગયા છે, મને એમનો વિરહ થઈ રહ્યો છે, મને એમની યાદ આવી રહી છે. એ ફરી ક્યારે લીલામાં પ્રાપ્ત થશે? કોણ એમને લીલામાં લાવશે? એમના વગર મને રાસમાં આનંદ આવતો નથી. મારો રાસ એમના વગર અધૂરો છે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે હું પોતે ભૂતલ પર જાઉં અને ભૂતલમાં રહેલા જીવોને આ રાસનો આનંદ આપું, જે અખંડ રાસ લીલામાં ચાલે છે. અને પ્રભુએ જ્યાં જવાનો એક મનોરથ કર્યો, સ્વામીજીએ કહ્યું આપ પધારો એના પહેલા આપનું પરિકર ભૂતલ પર પધારે. સ્વામીજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા. नेह कारण श्री यमने प्रथम आई, देह के जित जीव के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधा. श्री यमुनाजी પહેલા પધાર્યા, શ્રી ગિરિરાજ બાબા પધાર્યા. એટલે જ આપણે ત્યાં એમ કહેવાય જે આપણું વ્રજમંડળ છે, આ વૃંદાવન, આ બધું પૃથ્વીનો ભાગ નથી. આ બધું પ્રગટ ગોલોક ધામમાંથી પૃથ્વી પર આવ્યું છે. અને ત્યાં સુધી એટલે કહ્યું વરાહ પુરાણ આદિમાં કે જ્યારે પ્રલય થઈ જાય અને આખી પૃથ્વીનો નાશ થાય ત્યારે પણ વ્રજમંડળ ડૂબતું નથી, કારણ કે પૃથ્વીનો ભાગ નથી. ગોલોક ધામથી પ્રભુ પ્રગટ આ બધા તત્વોને ભૂતલ પર લાવે છે. આ બધાના આધિદૈવિક સ્વરૂપો છે. અને આખું એ વ્રજમંડળ ભૂતલ પર પધાર્યું છે, જેનું વર્ણન સ્વયં ગોપાલદાસે ત્યાં વલ્લભાખ્યાનમાં ગોલોક ધામમાં વર્ણન જે કર્યું, એ સ્થળો ભૂતલ પર પ્રગટ રૂપે બધા જ પધાર્યા. ત્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન, કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાગા. જ્યાં શ્રી વૃંદાવન આદિ અક્ષર શશી શરદ રણ બહુવેશ, વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. જ્યાં સરિતા ચામી કરમણી ગણ ઉભય બદ્ધ સોપાન, કમળ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં કનકલતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ, શીતલ પવન જકોરે લહેરે પરસે રંગ આનંદ. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે. નાના પક્ષીની શબ્દ માધુરી શોભાતણો નહીં પારે. વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. પ્રભુ ચંદ્રની વિશેષ કૃપા જ્યારે ગોપાલદાસ પર થઈ ત્યારે ભૂતલ પર બેઠા બેઠા પ્રગટ ગોલોક ધામના દર્શન એમને. અને આ સમય આ ગોલોક ધામ અને ગોલોક ધામની ભીતર બિરાજતું આ નિકુંજ, એમાં પણ કેટલાય પ્રકારની કુંજોના, એમાં થતી આ રહસ્યમય આનંદાત્મક લીલા, આ લીલા લીલા પરિકર સાથે પ્રભુ ભૂતલ પર પધાર્યા. એ જ વૈભવ છે.
એટલે એવો પ્રસંગ આવે છે કે જ્યારે અકબર બાદશાહ તાનસેનને લઈ એમના ગુરુ હરિદાસ સ્વામીને મળવા આવ્યા ત્યારે એમ કહેવાય છે ઇતિહાસમાં કે ત્યારે બહુ પ્રસન્ન થયા એમનું સાંભળી. શું આપવું? તો કે આ યમુનાજીનો ઘાટ છે ને રત્નોથી મળી દે. પેલા તો રત્નો લઈને આવ્યામાં તો એક પગથિયું ના થાય. કહ્યું કે હવે જઈને જો, અને જોયું તો આટલા મોટા શિલા જેવા રત્નોથી આખો જટિત ઘાટ અકબર બાદશાહને દેખાય. કહ્યું કે તારું કાંઈ સામર્થ્ય નથી, વ્રજની ભૂમિ એ તો લીલાની ભૂમિ છે, એ તો અલૌકિક ભૂમિ છે, આવા દર્શન કરાવે. તો ઉભય બદ્ધ સોપાન, કેવા ઘાટ યમુનાજીના અલૌકિક છે. આ બધા જ વૈભવ સાથે આ બ્રજમાં આ બ્રજમંડલ પ્રગટ થયું. અને બ્રજમંડલ પ્રગટ થયું તો યમુનાજી પધાર્યા, બ્રજ ભક્તો પધાર્યા, ગિરિરાજજી પધાર્યા. ગિરિરાજજીની ગાથામાં એવું વર્ણન આવે છે કે ગિરિરાજજીનું પ્રાગટ્ય સાલમલ દ્વીપમાં થયું દ્રોણના પુત્ર રૂપે. દ્રોણના 3 પુત્ર થયા, કાંતાનાથ પર્વત, ચરણાદ્રી પર્વત અને ગોવર્ધન. ત્રણેય ભાઈ. કાંતાનાથ પર્વત જે આપણે ચિત્રકૂટમાં જઈએ એની પરિક્રમા થાય, ભગવાન રામે ત્યાં ચાતુર્માસ આદિ કર્યા, મહાપ્રભુજીના બેઠકજી છે. ચરણાદ્રી પર્વત તો આપણા ગુસાઈજીની પ્રાગટ્યની ભૂમિ. કહેવાય છે કે વામન ભગવાનના ચરણ ચિહ્ન આ ચરણાદ્રી પર્વત પર છે, એટલે એનું નામ ચરણાદ્રી છે. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ, જે શ્રીનાથ ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ. અને ત્રીજું આ ગોવર્ધન. પુલત્સ મુનિ, સંક્ષિપ્તમાં જો એક કથા કહું તો પુલત્સ મુનિ પરિભ્રમણ કરતા કરતા પૃથ્વીનું આવ્યા છે દ્રોણ ને ત્યાં મુકામ કર્યો છે. દ્રષ્ટિ પડી આ ગોવર્ધન પર. મનમાં થયું કે આ ગોવર્ધનને કાશી લઈ જાઉં અને ત્યાં એની કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરું. નક્કી કર્યું ને જઈને વિનંતી કરી પુલત્સ મુનિએ દ્રોણને કે તમારા આ પુત્રને મારે લઈ જવો છે. કહ્યું કે જો એ જવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. આવ્યા ગોવર્ધન પાસે, વિનંતી કરી છે કે મને મનમાં મનોરથ છે કે તને લઈ જાઉં કાશીમાં અને ત્યાં તારી કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરું. ગિરિરાજજી પ્રગટ તો થયા હતા બ્રજમાં જવા માટે, પણ અવસર શોધતા હતા. જો તમારા મનમાં મનોરથ હોય ને તો ઠાકોરજી મોકાઓ આપી જ દેતા હોય છે, અવસરો આપી જ દેતા હોય છે. આપણો મનોરથ મજબૂત હોવો જોઈએ. જો ખરેખર હૃદયથી આપણને મનોરથ હોય ને તો ઠાકોરજી કાંઈ ને કાંઈ કરી આપણને અવસર પ્રદાન કરે છે. અને એટલે હું તો હંમેશા કહું કથામાં પણ, અને એમ હંમેશા કહું કે મનોરથ કરો ને ત્યારે પોતાની સામે જોઈને ન કરો, ઠાકોરજી સામે જોઈને કરો. કારણ કે આપણા સામર્થ્ય બહુ નાના છે, આપણે મોટું વિચારી શકતા નથી ને આપણે આવું તો કઈ મારાથી થતું હશે, પોતાને અસમર્થ માનીએ છીએ. પણ મનોરથ કરો તો ઠાકોરજીનું સામર્થ્ય જોઈને કરજો, કારણ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતા. એને તમારા દિવસો ફેરવવામાં ક્ષણની વાર લાગતી નથી. એને તમારા હાથે મનોરથ કરાવવો છે, એવા સંજોગો ફેરવી દેશે. તમે ધાર્યું ન હોય એવો મનોરથ કર્યા, આપણે વિચાર્યું ન હોય. આ કૃપા છે પ્રભુ. એટલે પોતાના આપણા અલ્પ સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરો. જેનો મનોરથ કર્યો હોય એના સામર્થ્યને યાદ કરીને મનોરથ કરો. કારણ કે પ્રભુ મારો સર્વ સમર્થ છે. એ મનોરથ પૂરા કરવા માટે એ કાંઈક ને કાંઈક એવું કૌતુક કરે. અમે તો ઘણી વાર જો પ્રભુને મનોરથ પૂરા કરવા હોય, કર્યો કોઈ હોય, લાભ કોણ લઈ જાય એવું થઈ જાય ઘણી વાર. પ્રભુને લાભ આપવો જ હોય તો કેમે કરીને આપે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવા કેવા મનોરથો ભક્તોએ કર્યા અને ઠાકોરજી પૂરા કર્યા છે. અને ગિરિરાજ બાબાને થયું કે મારે તો બ્રજમાં જવાનો અવસર જ જોઈએ છે. કહ્યું મુનિને કે તમારી જોડે હું આવીશ, પણ એક શરત, એક વાર જ્યાં મને મૂકશો પછી ત્યાંથી ઉભો નહીં થાય. योग बड़े लीधा गिरिराज बाबा ने श्रीहस्त में, और मुनि चले हैं काशी की ओर. बीच में आया ब्रज, और गिरिराज जी को हुआ तो मैं तो ब्रज में ही रहने आया हूं, हम तो श्री विठ्ठलनाथ उपासी, और कहा करूं जाए काशी. भक्तों ने तो ब्रजमा जे आनंद आवे काशी में कहे तो विद्वान नी ने ज्ञान नी नगरी, आनंद नी नगरी तो ब्रज छे, गोकुल छे, वृंदावन छे. युक्ति करी, પોતાનું વજન વધાર્યું.
એટલું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા ગિરિરાજજીને. નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા અને જ્યાં गिरिराज હાથમાં લઈવા જાય, गिरिराज ने कहा कि मैं तो वचन से बंधा हुआ था, आपने वचन दिया था, एक बार મને જ્યાં મૂકશો પછી હું ઊભો નહીં થઉં. ઋષિને આવ્યો ક્રોધ કે આને આવવું હતું બ્રજમાં અને મારો ઉપયોગ કર્યો અને શ્રાપ આપ્યો કે જા તને શ્રાપ આપું છું તો રોજ તલભર ઘટીશ. અને गिरिराजજીએ કહ્યું કે જ્યારે કલયુગ આવશે ને ત્યારે પછી રહીને પણ શું કરવું? પ્રભુ પ્રગટ બિરાજતા હોય એટલે કે જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગાંવ ગુસાઈ, જબલગ ભાગવત કથા રસ, તબલગ કલયુગ નાહી. આટલા તત્વોએ કલયુગને રોકી રાખેલા. गिरिराजજી, યમુનાજી, મહાપ્રભુજી, ભાગવત કથા, ભગવત સેવા, આ બધા કલયુગથી બચવાના ઉપાયો છે, સ્થાનો છે. શ્રાપ આપ્યો રોજ તલભર ઘટીશ અને गिरिराज બાબાએ આશીર્વાદ રૂપે સ્વીકારી લીધો. ઋષિ તો પધારી ગયા, गिरिराजજી આવી ગયા બ્રજમાં. હવે આ બ્રજમાં गिरिराजજીની તરેટી હોય કે गिरिराजજીની કંદરાઓ હોય, પ્રભુએ અનેકવિધ લીલાઓ गिरिराजજી ઉપર કરી. ખૂબ સુખ આપ્યું गिरिराजજી. જે ગોલોક ધામમાં પણ સુખ નહોતું મળ્યું એ સુખ આ લીલા પરિકરને ભૂતલ પર મળ્યું. એટલે તો આપણો પુષ્ટિ માર્ગ છે ને ભૂતલનો માર્ગ છે, આકાશનો ક્યાંય કોઈ માર્ગ નથી. ભૂતલમાં જે સુખ અને આનંદ છે, એટલે કે ભક્તિ કરવાની આ 14 લોકમાં કોઈ બેસ્ટ જગ્યા હોય ને તો આ ભૂલોક છે. અહીંયા જે સુખ અને આનંદ, તમે ક્યારે એમ સાંભળ્યું કે વૈકુંઠમાં યા ગોલોકમાં યા સ્વર્ગમાં કોઈ માળા લઈને જાપ કરતું હોય? સ્વર્ગમાં કોઈ કરે? ત્યાં તો ભોગો જ છે. અને એટલા માટે જે સુખ અને આનંદ ભૂતલ, એટલે ભાગ્ય ન વલ્લભ ભૂતલ. આ ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા તો ભૂતલમાં આવો સેવાનો વૈભવ પ્રગટ થયો. જે ગોલોક ધામમાં આનંદ નહોતો એવો આનંદ ભૂતલ પર મહાપ્રભુજી આપણને આપ્યો. અબ જો ભઈ સો કબહુ ન ભઈ, એવો આનંદ આપણને આપ્યો. અરે નંદ અને યશોદાજીને પણ 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી, અને તમારે ત્યાં તો 50-50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, 5-5 પેઢીઓથી બિરાજે છે. એટલે યશોદાજી કરતા અધિક સુખ મહાપ્રભુજીએ વૈષ્ણવને આપ્યું છે. એવું સૌભાગ્ય વૈષ્ણવને મળે. અને એટલા માટે પ્રભુએ ખૂબ આનંદ આપ્યો गिरिराजजीને, યમુનાજી. ભાગવતજીમાં તો અનેકવિધ લીલાઓ, આપણા કીર્તન સાહિત્યમાં અનેકવિધ લીલાઓ, આ તટ અને તરેટી. અને એમાં પણ गिरिराजजीને તો અમારા સુખદેવજીને ગોપીજનો વેણુ ગીત ગાતા ગાતા કહે, હરિદાસ વર્રે. ઠાકોરજીની બ્રજલીલામાં અનેક હરિદાસો છે, અનેક ભક્તો છે, પણ गिरिराजजी તો દરેક ભક્તોમાં વર્રે છે, શ્રેષ્ઠતમ છે. અને તો એટલે હંમેશા હું કહેતો હોઉં કે गिरिराजजीમાં જાઓ એટલે કેવલ પૂજન કરવામાં જ વ્યસ્ત નહીં થઈ જવું, એક ભગવદીય તરીકેનો એમનો આનંદ લે. જેના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકી રહ્યો છે એવા गिरिराजजी છે. કોઈ એક ખૂણો ગોતીને गिरिराजजीની પાસે બેસી અને પ્રભુના ગુણગાન કરો, જો કેવો આનંદ આવે છે. गिरिराजजी કેટલા પ્રસન્ન, કેવલ દૂધથી સ્નાન કરાવવાથી જ પ્રસન્ન થાય એવું નથી, એ તો એમની પૂજા છે. એની પ્રસન્નતા તો ભગવત ગુણગાનમાં છે. જ્યારે ભગવત ગુણગાનનો અભિષેક કરો ને ત્યારે गिरिराजजी વધારે પ્રસન્ન થાય. એટલે એ આધિદૈવિક સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયાસ કરો. ભૌતિક સ્વરૂપે તો પૂજન આદિ બધો ક્રમ છે જ ને, કરવો જ જોઈએ, એના વિધાનો છે. પણ એ આધિદૈવિક સ્વરૂપનો જો આનંદ માણવો હોય તો એમની સાથે ભગવત ચર્ચા કરો. गिरिराजजीની પરિક્રમા કરતા હો ત્યારે પણ બને તો લૌકિક ઓછું બોલવું, બને તો ભગવદ નામ લેતા લેતા જ કરવું. કારણ કે યમુનાજીના તટ ઉપર અને गिरिराजजीની તરેટી ઉપર તમે લૌકિક વાર્તા કરો ને તો गिरिराजजीના સ્મરણમાં તમે વિક્ષેપ કરી રહ્યા છો. એમને શ્રમ ક્યારે પડે? ભગવદીઓને શ્રમ ત્યારે પડે જ્યારે ભગવાન સિવાયની વાત થાય, પ્રભુ સિવાયની કોઈ ચર્ચા થાય ત્યારે એમના હૃદયમાં ખૂબ તાપ થાય છે, ખૂબ તાપ. આપણે તો સુવાની વાર્તા નથી આવતી વાર્તા સાહિત્યમાં, અખંડ ભગવત નામ લેતો. અહીંયા કૃષ્ણદાસે 3 વાર નામ લીધું
અષ્ટાક્ષર સ્મરણ કર્યું તો જલ પીધું, નહીં તો આટલા સમયથી કારણ જલ પીએ તો ભગવત નામ ન લઈ શકે. અને ભગવત નામમાં એવો રસ એમને છે કે જો હું જલ પાન કરીશ તો એટલી વાર મારા મુખમાંથી ભગવત નામ નહીં નીકળે. એને કારણે કેટલા સમયથી તરસ્યો ત્યાં છે. અને કૃષ્ણદાસ મેઘન આવીને જ્યારે ભગવત સ્મરણ કરે છે ત્યારે જલપાન કરે છે. આવી આસક્તિ ભગવદી જનોને ભગવત નામમાં હોય છે. અને એમાં પણ ગિરિરાજ જેવા કોઈ ભગવદી હોય, એના કર્ણમાં લૌકિક શબ્દો પડવા એ કાનમાં ખીલા જવા બરાબર છે. એવો શ્રમ એમને પડે છે, ખૂબ જ કષ્ટ પડે છે. અને કષ્ટ બીજી કોઈ ક્રિયાથી નહીં, ભગવાન સિવાયની વાત કરવાથી થાય. બને તો કોશિશ કરજો, ગિરિરાજની પરિક્રમા કરતા હો, ગિરિરાજની તરેટીમાં હો, ત્યારે બને એટલું લૌકિક ઓછું બોલજો. એ પ્રસન્ન બને તો ભગવત નામ લેજો, ખૂબ પ્રસન્ન થાય, ખૂબ તમને આશીર્વાદ આપશે ગિરિરાજજી જો એમની સાથે ભગવત ગુણગાન કરશો. તો ગિરિરાજજીને કેટલું સુખ આપ્યું. સ્વયં ગોવર્ધન પૂજા કરવાનો આજ્ઞા ભગવાને કરી, પ્રભુએ કરી. કોઈની પૂજા કરવાની પ્રભુએ નથી કહી, કેવલ ગિરિરાજજી. કારણ કે ગિરિરાજજી મારું સ્વરૂપ છે, સ્વયં અનુભવ કરાવ્યો. અને એની સાથે સાથે ગૌચારણ લીલા હોય, બાલ લીલા હોય, છાક લીલા હોય અને છેલ્લે રાસ લીલા હોય. સઘળી લીલાના સુખ ગિરિરાજજીને ભૂતલ પર ઠાકોરજી આપે. કારણ કે દિવસની લીલા ગિરિરાજજીની તરેટીમાં થાય અને રાત્રિની લીલા કંદરાઓમાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. એ ગિરિરાજજીની કંદરામાં આખી રાત્રિ સુંદર લીલાઓ થાય. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. રાસાદિક લીલાઓનું સ્થાન ગિરિરાજજી છે. આજે પણ ગિરિરાજજીની ભીતર પ્રગટ લીલાઓ ચાલી રહી છે. આપણું પ્રગટ ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની અંદર છે. અને અંદર જવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટ સખા છે ને, એ 8 દ્વારના મુખિયા છે. આખી એની જે ભાવ પ્રકાશ આવે છે, અષ્ટદ્વાર અને અષ્ટમુખિયા, અને પ્રગટ અંદર લીલાઓ થઈ રહી છે. તો આવા હરિદાસ વદે ગિરિરાજજી છે. અનેકવિધ પ્રકારના સુખ પ્રભુએ આપ્યા. હંતાય બદ્રિર્બલા હરિદાસ વર્યો, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત, પાનીય સૂયવ સકંદર કંદ મૂલૈ. ગોપીજનો કહે, અરે સેવા શીખવી હોય ને તો ગિરિરાજજીથી શીખો. કારણ કે ભગવતીના બધા લક્ષણ ગિરિરાજજીની અંદર છે. તો કે કયા લક્ષણ? તો કે પહેલું લક્ષણ ભગવતીનું કયું કે પ્રભુનું નામ સાંભળતા જ એના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થઈ જાય. એ ભગવતીનું પહેલું લક્ષણ છે. તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. जब ठाकुर जी और दाऊ जी गाय चराते हुए गिरिराज जी के ऊपर पधारते हैं, उनके चरणों का स्पर्श पाते ही गिरिराज जी के रोम रोम खड़े हो जाते हैं. ये जो लता पता वृक्षें दिखाई देती हैं गिरिराज जी के ऊपर, वो कोई वृक्ष नहीं है, वो गिरिराज जी के रोम हैं, जो प्रभु के स्पर्श से रोमांचित हो गए. प्रत्येक लीलाएं गिरिराज जी के भीतर है, वो बाल लीला हो या माधुर्य लीला हो. जब श्रृंगार करते हैं स्वामिनी जी का ठाकुर जी, श्रृंगार तो हो गया, लग रहा है कुछ कमी रह गई. सोचने लगे प्रभु क्या कमी रह गई? तो हुआ कि अरे आंख में काजल तो लगाया ही नहीं स्वामी जी. तुरंत गिरिराज जी के ऊपर हाथ घिसा और वो कजरी सीला हो गई, काजल निकलने लगा. आ सेवकनी तत्परता. जे समय स्वामी ने जेनी आवश्यकता होय ने, सेवक एवो थईने सेवा करे, तुरंत एवो થઈ જાય. કાજલ લગાવ્યું ને એમ તો હજી કઈ કમી છે, યાદ આવ્યું, અરે હજી સિંદૂર તો ભર્યું નથી, માંગ તો ભરી નથી, અરે એક આ શિલા પર ઘસી એ સિંદૂરી શિલા થઈ. सभी प्रभु के सुखार्थ सामग्री सिद्ध करते हैं गिरिराज जी. यद राम कृष्ण चरण स्पर्श प्रमोद, मानम तनोति सहगो गणयो स्तयोर्यत, पानीय सूयवस कंदर कंद मूलई. ठाकुर जी गौचारण करते हुए दोपहर के समय जब क्षुधातुर होते हैं, उत्थापन का समय होता है, पहुंच गए हैं ठाकुर जी, और सखाओं को हुआ अरे प्रभु अभी जागेंगे, भूख लगेगी, क्या करें? इतने में पुलिंद जी
જે ભીલ કન્યાઓ ગિરિરાજજીની તળેટીમાં રહેતી, એનું રોજ સેવા કઈ કે બપોરનો સમય થાય, એક છાબલે હાથમાં અને ગિરિરાજજીની તળેટીમાં જે કંદમૂળ ઉગ્યા હોય ને એને તોડતા તોડતા ભેગા કરતા 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 સુંદર છાબ સિદ્ધ કરે અને ઠાકોરજી જાગે એટલે છાબ સન્મુખ કરી. આ સેવા પુલિંદજીઓની છે, ઉત્થાપનની સેવા. પણ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે પુલિંદજીઓએ બીજું કોઈ સત્કર્મ કર્યું નથી, પ્રભુ કેમ એમને સુખ આપે છે? અને પૂર્ણા પુલિંદે ઉરુગાય પદાબ્જ રાગ કહ્યું, એમને પૂર્ણ કહ્યા પુલિંદજીઓ. તો કે આ પૂર્ણ ક્યાંથી થઈ ગયા? કારણ કે લીલામાં પૂર્ણ તો કેવલ સ્વામીજીજી છે. એમને આવો આનંદ ક્યાંથી મળ્યો પુલિંદજીઓ? તો કે ગિરિરાજજીની તળેટીમાં કંદમૂળ વીણવા જતા અજાણતામાં પણ એમને ગિરિરાજજીનો સંગ અને સ્પર્શ થાય છે. અને આ સંગ અને સ્પર્શને કારણે, આ ગિરિરાજજીના સંગને કારણે પુલિંદજીઓ પૂર્ણતાને પ્રાપ્ત થઈ છે. એમ સુબોધનીમાં મહાપ્રભુજી વેણુ ગીતમાં સમજાવે. તો આ ગિરિરાજ બાવા જ્યારે ઠાકોરજીને જલની જરૂર પડશે એમ વિચાર આવે એટલે પોતાની અંદરથી ઝરણા વહાવે. એટલે ક્યાંય યમુનાજી દૂર હોય તો સખાઓ શું કરે? આ ઝરણા પાસે જઈ ઝારીજી ભરીને લાવે અને ઠાકોરજીને અંગીકાર કરે. સ્વયંની અંદરથી લીલા સામગ્રી પ્રગટ કરે છે, પ્રભુની સેવા કરે છે. આ સેવકનો ધર્મ છે કે એમનું અસ્તિત્વ જ સેવા માટે છે. અને આ પ્રકારના સુખ ગિરિરાજજીને ઠાકોરજી આપ્યા. પ્રભુ અનેકવિધ લીલા કરી અને વ્રત છોડીને પધાર્યા મથુરા. આપણે ત્યાં પ્રસંગ આવે છે કે ગિરિરાજજીની ભીતરથી શ્રીનાથજી પ્રગટ થયા. એટલે હવે એ કાલ પર આવું, હવે સારસ્વત કલ્પથી આપણે આ કલિયુગના કાલ પર આવી કે અહીંયા આ યુગમાં પણ જે ઘટનાઓને, જે લીલાઓને, જે કૃપા પ્રભુએ કરી છે એ કદાચ અન્ય યુગોમાં પણ નહોતી કરી. એવી કૃપા કલિયુગમાં થઈ. એટલે વૈષ્ણવને કલિયુગ જોડે બહુ વાંધો નથી. કારણ કે અન્ય યુગોમાં ધર્મ સહેલો હોય પણ ધર્મી અઘરો મળવો. કલિયુગમાં ધર્મ કરવો અઘરો છે પણ ધર્મી પામવો સહેલો છે. આ યુગમાં સેવા માર્ગ પ્રગટ થયો જે અન્ય યુગોમાં નહોતો પ્રાપ્ત, સહજ નહોતો. અમુક ભક્તોએ કરી સેવા, અમરીશ રાજા આદિ, પણ સહજ સુગમ બધાને નહોતું. મહાપ્રભુજી કલિયુગમાં આને સહજ માર્ગ કર્યો, સર્વ સુલભ કરી દીધો. તો આપણે વાર્તા તો સાંભળીએ છીએ કે ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા, પણ એ શ્રીનાથજી ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી કે પ્રગટ થયા? પહેલા પધારે પછી પ્રગટ થાય. તો એવી પણ એક માન્યતા અને ભાવના કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા, નંદ બાબા પાસે તો હા પડાવી લીધી પ્રભુએ, ઠીક છે આપ મથુરા પધારો છો, જલ્દી પધારજો. પણ મૈયાનું મન માનતું નથી. લાલન, તારા વગર એક દિવસ રહી નથી, તને કેમ કરીને જવા દઉં? પ્રભુ મનાવે છે, મૈયા હું જલ્દી પાછો આવીશ, વચન આપું છું તને. યશોદાજી કહેવા લાગ્યા, પણ હૃદયના એક ખૂણે એમ લાગે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને તો પછી ક્યારે પાછો નહીં આવે. પ્રભુ કહેવા લાગ્યા, મને જવા દે માં. માનતી નથી માં. ત્યારે પ્રભુ એમ કહે છે કે તને મારી સોગંદ છે. પ્રભુએ પોતાની સોગંદ આપી છે. પણ નંદ અને યશોદાજી કહે છે કે પ્રભુ આપના વગર અમે કેમ જીવીશું, એક ક્ષણ રહી શકીએ એમ નથી. ત્યારે પ્રભુ નંદ અને યશોદાજીની સામે ઠાડા રહ્યા, કહેવા લાગ્યા, બાબા ભૈયા, મેં બ્રજમાં નિવાસ કરીને અનેકવિધ લીલાઓ કરી, અનેક સુંદર સુંદર લીલાઓ કરીને ભક્તોને સુખ આપ્યા. ભૈયા તમે બતાવો કે મેં આટલા રૂપ ધરી આટલી લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં અને કયા સ્વરૂપમાં શક્તિ છે? ત્યારે नंद ने यशोदा जी कहवा लाग्या कि लालन, तुमने ब्रज में बड़ी सुंदर सुंदर लीलाएं की, अनेक विध प्रकार की लीलाएं की, अनेक स्वरूप आपके धरे, सब लीलाएं सुंदर हैं, मनोहर हैं, पर प्रभु जब आपने गिरिराज जी को धारण किए
और ब्रजवासियों की रक्षा की और आप गोवर्धन नाथ बने, वो स्वरूप हमें અત્યાધિક પ્રિય છે. એ સ્વરૂપમાં અમને આસક્તિ છે, અમને સૌથી વધારે પ્રિય છે. અને એમ કહેવાય છે કે એ જ સમયે ઠાકોરજીએ પોતાનામાંથી આ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું, જે બિલકુલ પોતાના જેવું જ હતું. પોતાના શ્રીઅંગમાં એ સમયે ઠાકોરજી નંદ અને યશોદાજીની આગળ ડાબો હાથ ઊંચો કરી, જમણો હાથ કટી પર રાખી, મુષ્ટિકા અને અંગુષ્ઠ બહાર રાખી અને આમ ઠાડા રહ્યા. આ સ્વરૂપ તમને આસક્તિ છે? આ સ્વરૂપમાં અમને આસક્તિ છે. અને એ જ ક્ષણે એવું ને એવું સ્વરૂપ શ્રીઅંગમાંથી પ્રગટ થયું શ્રી કૃષ્ણ. અને એ શ્યામ સ્વરૂપ 11 વર્ષ ને 52 દિવસની લીલા વાળું સ્વરૂપ પ્રગટ થયું. અને નંદ અને યશોદાજીને એ સ્વરૂપ સેવામાં પધરાવી દીધું અને કહ્યું, તમે આમને જે સેવા કરશો, જે આરોગાવશો, જે ધરાવશો, તમને એવું જ સુખ મળશે જાણે સાક્ષાત મારી જ સેવા કરી રહ્યા છે. કારણ કે મારા અને આ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હું છું એ આ છે અને આ છે હું છું. આ મારું જ સ્વરૂપ છે, આ મારું જ રસાત્મક સ્વરૂપ છે. એવું આ ભગવદીઓ દ્વારા ગવાયેલી ગાથા છે. અને એટલા માટે આજે જેના વગર એક ક્ષણ ન રહી શકતા હોય યશોદાજી, અને ખાલી થોડી જ દૂર મથુરામાં રહેતા હોય, તો એક માં ગોકુળ છોડીને મથુરા ન જઈ શકે? કેમ વ્રજ ભક્તો વ્રજ છોડીને મથુરા ના ગયા? એનું સૌથી મોટું કારણ એ જ છે કે અહીંયા શ્રીનાથજી રૂપ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મળી ગયા હતા અને એટલા માટે ગોકુળ છોડીને મથુરા ન ગયા. અને એમ ગાથા કહેવામાં આવે છે ભગવદીઓ દ્વારા કે વર્ષો વીત્યા એમને લાલ લડાવતા લડાવતા, અને એ જ કૃષ્ણનો આનંદ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી શ્રી કૃષ્ણ એક જ છે. કોઈ ભેદ નથી, લેશ માત્ર પણ ભેદ નથી. અને જેવી લીલા કરતા હતા ઠાકોરજી, એવી જ લીલા પ્રભુ કરતા રહ્યા શ્રીનાથજી બાવા રૂપે. હવે નંદ અને યશોદાજીનો સ્વધામ પધારવાનો સમય આવ્યો અને ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ આપ ગિરિરાજજીમાં પધારો. કારણ કે હજી મારે ઘણી લીલા કરી, લીલાથી વિખુટા પડેલા ભક્તોને ફરી આ સારસ્વત કલ્પની લીલાના સુખ આપવા છે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીજીના આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં પધરાવ્યા. અને નંદ યશોદા આદિ ભક્તો સ્વધામ પધાર્યા. આધિદૈહિક સ્વરૂપ તો આજે પણ બ્રજમાં બિરાજે છે. વર્ષો વીત્યા. જે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો, મહાપ્રભુજી અનેક પ્રમાણો આપીને કહ્યું હતું, યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરી તદ્રૂપમ વિધતે તત્ર રાજન શૃંગાર મંડલે. ગર્ગ સંહિતામાં જેનું વર્ણન છે કે આ મારું રસાત્મક શ્રી કૃષ્ણનું સ્વરૂપ શૃંગાર મંડલ બ્રજમાં ગિરિરાજજીની ભીતર બિરાજે છે. અને સ્પષ્ટ રૂપે ગર્ગ સંહિતામાં લખ્યું છે કે અબ્જાશ્ચતુઃ સહસ્ત્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલેરાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે આ પ્રભુનું સ્વરૂપ સ્વયંભૂ રૂપે પ્રગટ થશે ગિરિરાજજીમાંથી બ્રજમંડલમાં. સ્પષ્ટ શ્લોકો ગર્ગ સંહિતામાં લખેલા. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેશામ પશ્યતા નૃપ. બહુલાશ્વ રાજાને નારદજી કહી રહ્યા છે કે નારાજન, બધાની આંખની સામે જોતા જોતા આ એવું સ્વરૂપ છે કે ગિરિરાજ ગૃહ મધ્યે, ગિરિરાજજીની મધ્યમાં, સર્વેશામ પશ્યતામ, બધાની આંખની સામે, સ્વત સિદ્ધમ ચ તદ્રૂપમ અરે પ્રાદુર્ભવિષ્યતિ. સ્વયંભૂ એવું આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બધાની આંખની સામે પ્રગટ થઈ જશે. અને કહ્યું, શ્રીનાથમ દેવદમનમ તમ વદિષ્યંતિ સજ્જના. અને આ સ્વરૂપને લોકો શ્રીનાથજી અને દેવદમન નામથી ઓળખશે.
વિચાર કરો, આટલા 600 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ સંહિતામાં વર્ણિત છે. શ્રીનાથજીને આપણે પ્રભુ તરીકે જે માનીએ છીએ એ કેવલ કોઈ વૈષ્ણવની શ્રદ્ધા છે એટલે નહીં, પ્રત્યેક હિન્દુએ ને પ્રત્યેકે માનવું પડે. કારણ કે હજારો વર્ષ પહેલા આ ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગી નથી લખી, કોઈ વલ્લભકુલના આચાર્યોએ નથી લખી, પ્રભુના પુરોહિત ગર્ગજી ઋષિએ લખી હતી. અને એમણે સ્પષ્ટ રૂપે આ નામોના ઉલ્લેખ આપ્યા કે શ્રીનાથ નામ કે આજે આપણે શ્રીનાથજી કહીએ છીએ એમ નહીં, ગર્ગ સંહિતામાં નામ આપેલું છે આ સ્વરૂપ. આપણે દેવ દમન કહીએ એટલે આપણે પાડ્યું નથી, ગર્ગ સંહિતામાં ગર્ગજી કહી ગયા છે, આ નામે ઓળખાશે. તો વર્ષો વીત્યા, લગભગ 4500 વર્ષ વ્યતીત થયા છે. નાગ પંચમીના દિવસે શ્રીનાથજી બાવાની વામ ભુજાનું પ્રાગટ્ય શ્રીનાથજી ગિરિરાજજીની કંદરામાંથી થયું. બધાને આશ્ચર્ય થયું કે આ ભુજા કોની છે, આ કોણ છે. એ સમયે તો વ્રજવાસીઓને કઈ એવું જ્ઞાન નહીં, એટલે પર્વતના દેવ તરીકે ઓળખાવા લાગ્યા. આ પર્વતના દેવની પૂજા છે. કારણ ધર્મદાસ નામના આ વ્રજવાસી અને એમની ગાય રોજ પર્વત પર જાય અને ત્યાં દૂધ સ્ત્રવે. આ ભુજા ઉપર બધા વ્રજવાસીઓને એમ થયું કે બે અવસ્થામાં આવું થઈ શકે કે આપમેળે દૂધ સ્ત્રવે તો એવું થાય કે કોઈ અખૂટ ખજાનો અહીંયા હોય અથવા કોઈ દેવતા પ્રગટ રૂપે બિરાજતા, તો આવું સંભવે. અને ભુજાનું તો એટલું બધું મહાત્મ્ય વ્રજવાસીઓમાં વધી ગયું કે વ્રજવાસીઓ તો એની માનતા રાખવા લાગે. અને શ્રીનાથજી બાબા પણ એવી કૃપા કરે ને એવી લીલા કરે કે આ ભુજાની જે કોઈ માનતા રાખે એના બધા જ સંકલ્પો પૂરા થવા લાગે. પ્રભુ એના બધા મનોરથો પૂરા કરે. અને હવે તો ગામે ગામ યશ ફેલાયો કે આ પર્વત ઉપર કોઈ પર્વતના દેવ પ્રગટ થયા છે, ખાલી એની ભુજા પ્રગટી છે. અને એટલું મહાત્મ્ય વધી રહ્યું છે. પણ શ્રીનાથજી પ્રગટ થાય એના પહેલા શ્રીનાથજી પોતાની બધી વ્યવસ્થા કરે છે. રામદાસ નામના વૈષ્ણવ, અને આ રામદાસ ના પિતા બુંદેલખંડના રાજાના ચાકર. પિતા રોજ સલામી કરવા જાય બાદશાહને, બાદશાહ પગાર આપે, ચાલે. અને આ રામદાસના પિતાને એમ થતું કે મારો દીકરો એ રોજ સલામ મારવા આવે ને તો રાજા એને કામ પર રાખી લે તો એનું ગુજરાન ચાલે. પણ આ તો ઠાકોરજીના સેવક, પ્રભુનો ભક્ત વિચાર કરે કે મારું ચલાવનારો તો પ્રભુ છે, હું કોઈ લૌકિક વ્યક્તિની આગળ કેમ માથું ન મારું. અહંકાર નથી, પણ એક વૈષ્ણવતાનું ગૌરવ છે. વૈષ્ણવ તો સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે, બધાને આદર રાખે, પણ મારું કામ થાય એના માટે નમે એ વૈષ્ણવ નહીં. સ્વાર્થથી ને ભયથી નમે એ વૈષ્ણવ નહીં, સ્વાર્થથી બધાને નમી જાય, લાગણીથી બધા માટે નમીને બધાને વંદન કરીને આદર આપે. પણ મારું કામ નીકળે એવો સ્વાર્થ નહીં, તો મારું મસ્તક ઠાકોરજી સિવાય બીજે ક્યાંય નહીં, એવો સંકલ્પ છે. બાદશાહને સમાચાર મળ્યા કે આનો દીકરો મને નમવાની ના પાડે. બોલાવ્યો તો કહ્યું કે આને 25 કોડા મારો. 25 કોડા મારવાની સજા કે ભલે કોડા ખાઈશ પણ મારું મસ્તક પ્રભુ સિવાય ક્યાંય નહીં નમે. કહ્યું આને જેલમાં પૂર્યો. જેલમાં પૂર્યો ને પ્રભુએ કઈ એવી લીલા કરી કે બાજુના પ્રદેશના રાજાએ ચઢાઈ કરી. જો ભક્તની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય છે. જે ટેક રાખીને જીવે ને, વૈષ્ણવતાની ટેક જેના જીવનમાં હોય ને એની ટેક પ્રભુ સાચવી લેતા હોય છે. ઘણીવાર લોકો એવા નિયમ લે કે બસ આ રીતે રહીશ, આમ જ ખાઈશ, આમ જ ખાઈશ. ઘણીવાર એમ થાય કે હવે કેમ સાચું, કઈ ને કઈ એવું થાય કે ઠાકોર સાચવી, પ્રભુ કઈ ને કઈ સાચવી લેતા, કઈ ને કઈ અનુકૂળતાઓ કરી આપતા. ચડાઈ કરીને બધા બંદીઓને છોડાવે. અને અમને બીક રહી કે મારા પિતા જો અહીંયા રહીશ તો બાદશાહની ગુલામી કરાવશે, એટલે છુપાઈને અહીંયા આવીને નિવાસ કર્યો છે બ્રજમાં. માથું ઓઢીને ભિક્ષા માંગીને જીવે અને પ્રતીક્ષા કરે કે શ્રીનાથજી ક્યારે પ્રગટ થશે.
એમની સેવા મારે કરવી છે. મહાપ્રભુજીના વિદ્યા ગુરુ હતા માધવાનંદજી, એ પણ વ્રજમાં આવીને નિવાસ કર્યો છે. અહીંયા આ ધર્મદાસની ગાય રોજ જાય ને દૂધ સ્રવે, પાછા આવે ને દૂધ દુવે તો કાંઈ ના નીકળે. બધાને આશ્ચર્ય થયું કે આ દૂધ લઈ કોણ જાય છે. અને ઠાકોરજીના પ્રાગટ્યની ગાથા આપણા ભગવદીઓ ગાય. ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે, નંદ યશોમતી કેરા લાલ વ્રજ સૌ કીધું સના, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમના દાડે થયું ભુજા દર્શન રે, ગિરિકંદરામાં બિરાજે વાલો શું કહું પ્રસન્ન વદન, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજનાથ, મધુર વાલો હસિયા રે. અને જઈને જુએ તો કાંઈ અંદર કચરાની અંદર કોઈ સ્વરૂપ છે, ખાલી ભુજા બહાર છે. અને પૂછ્યું બહારથી તમે કોણ છો? તો કે હું પર્વતનો દેવતા ગોવર્ધનનાથ. અરે આપણા માટે શું કરીએ? તો કે રોજ આ ગાયનું, કારણ કે આ ગાય સાધારણ ગાય નથી, નંદ બાબાની ગૌશાળાના વંશની આ ગાય છે, ઉમર ગાય. રોજ એવું કરજો કે આ ગાયનું દૂધ અહીંયા મને મોકલજો અને હું રોજ દૂધ પાન કરીશ. પણ આપણા માટે ભોજન બનાવીએ તો ના ના, જ્યાં સુધી વલ્લભ આવીને મારું અન્નપ્રાશન ન કરાવે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે. મહાપ્રભુજી આવીને જ્યાં સુધી સખડી નહીં આરોગ આવે ત્યાં સુધી નહીં આરોગું, દૂધ પીને રહીશ અને વલ્લભનો વિરહ કરીશ. હવે તો રોજ એ સત્તુ પાંડેને અને કહ્યું પ્રભુએ આજ્ઞા કરી, હવે આ ગાય સત્તુ પાંડેને આપી. એટલે ત્યારથી એ ગાય સત્તુ પાંડેની ગાય તરીકે ઓળખાવા લાગી. અને એમનો ભત્રીજો ધર્મદાસનો કુંભનદાસ અને આ સત્તુ પાંડેની દીકરી નરો, બંને પર એવી કૃપા થઈ, નરોને આજ્ઞા કરી કે રોજ દૂધ પીવડાવવા તું આવજે અને તારા પર તારા હાથનું દૂધ આરોગીશ. અને અહીંયા પ્રભુ અનેકવિધ પ્રકારની લીલા કરી રહ્યા છે. પાંચમના દિવસે ભુજાનું પ્રાગટ્ય થયું અને હવે પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે વલ્લભનું ભૂતલ પર પ્રાગટ્ય થાય અને મારા મુખારવિંદનું પ્રગટ. ઘણા દિવસ ભુજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાય રે, દૂધ લઈને સ્નાન કરાવે મહિમા કયો ન જા, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. ખૂબ મહિમા વધ્યો છે ભુજાનો. નાગ પંચમીના દિવસે તો મેળો ભરાવા લાગ્યો. આજે પણ એ પરંપરાથી બ્રજમાં નાગ પંચમીના દિવસે મેળો ભરાય. આજુબાજુના બધાના ગામના લોકો આવી ગયા, જુદી જુદી માનતાઓ રાખે. હે ગિરિરાજ બાબા, હે પર્વતના દેવ, મારું જો આ કાર્ય થઈ જશે, આપને આટલું માખણ, આટલા શેર માખણ ચડાવીશ, કોઈ કે આટલું દૂધ ધરાવીશ, કોઈ કે આવું દહીં આરોગાવીશ. અને ગિરિરાજ બાબા બધાના મનોરથો પૂરા કરે અને એમનું મહાત્મ્ય દિવસે ને દિવસે વધવા લાગે. છિદ્ર સહિત શીલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે, એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે તદરુ, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના, મધુર વાલો હસિયા રે. એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે, દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું ઘે, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું, ખબર કાઢું નિર્ધાર રે,
કોણ પ્રકાર થાય છે આ ગૌનો સમજાવી કહું સાર ગોવર્ધન રસિયા રે મારે મન બસિયા બ્રજનાથ મધુર વાલો હસિયા રે સાંજે સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે ઊભી રહીને દૂધ સ્રવે નિત્ય પ્રાણ જીવનને પા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે કરવા નીકળે અને બપોરનો સમય થાય ને ગાયો ચરતી હોય એમાંથી છાની વાની આ ઘુમર ગાય આખા ટોળામાંથી છૂટી પડે અને એકલી ધીરે ધીરે ગિરનારજી ઉપર ચડતી છેક શિખર ઉપર પહોંચી જાય અને આ ગોવાળીઓ પાછળ જોવા જાય છે કે આ દૂધ જાય છે કે અને એક કંદરા એક ગહન ગુફા જેવું હોય એની ઉપર ગાય ઊભી રહી જાય અને દૂર સ્ત્રવે તો સીધું શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર આવે એની ધાર અને શ્રીનાથજી બાબા જીભ બહાર કરી લપ 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 કરીને આ ગાયનું દૂધ આરોગે પ્રસન્ન થાય ગાય પણ પોતાના સૌભાગ્યની સરાહના કરે કે મારું કેવું સૌભાગ્ય છે કે પ્રભુ મને આવી કૃપા કરી છે ગૌ પ્રકાર જોઈ ગોવાળીઓ બ્રાહ્મણને લાવ્યો સંગ રે અચરજ જોયું વિસ્મય થયું મન કહાવ્યું સૌને ઉમંગ ગોવર્ધન રસિયા રે મારે મન બસિયા બ્રજનાથ મધુર વાલો હસિયા રે સૌરજવાસી ગિરિ પર આવ્યા બોલ્યા મુખથી બોલ રે કોઈ દેવતા કે દ્રવ્ય હોય કીધો મુખથી તો ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે શિલા ઉચકીને જોયું તો દીઠા સુંદર શ્યામ રે પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજનાથ મધુર વાલો હસિયા જ્યાં ગાય સ્ત્રવતી હતી વ્રજવાસીઓ પાછળ ગયા અને એક મોટી શિલાની નીચે એક અંદરા હતી જ્યાં શિલા ખસેડી જુએ તો સુંદર કૃષ્ણનું અદ્ભુત શ્યામ વર્ણ સ્વરૂપ છે પૂછ્યું અરે તમે પર્વતના દેવ છો તમે કોણ છો તમારું નામ શું છે ત્યારે પ્રભુએ કહ્યું હું બીજો કોઈ નહીં હું સ્વયં શ્રીનાથ પ્રાણ જીવન ત્યારે મજ બોલ્યા દેવ દમન મુજ નામ રે મહિમા ચાલો વ્રજમાં જાજો પૂર્ણ કરે મન કા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે વીતવા લાગ્યા વિક્રમ સંવત 1535 ચૈત્રવત એકાદશીનો એ પાવન દિવસ ત્યાં કાંકરવાડ ગામ અને યજ્ઞ નારાયણ ભટ્ટ એવા વિદ્વાન મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ એવા પ્રકાંડ પંડિત માનો વેદનો અવતાર એવા યજ્ઞ નારાયણ સોમ યજ્ઞ કરી રહ્યા છે જ્યાં આહુતિ આપી અને સાક્ષાત મદન મોહનલાલ પ્રગટ થયા બે હાથ જોડીને દંડવત કર્યા પ્રભુ બોલ્યા યજ્ઞ નારાયણ આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે તમારા વંશજ રૂપે પ્રગટ થઈશ વર્ષો વીત્યા અનેક વંશજોએ અનેક યજ્ઞો કર્યા છે લક્ષ્મણ ભટ્ટજી પ્રયાગમાં કુંભ મેળો છે આવ્યા છે સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે એ તો ભૂલી પણ ગયા છે કે 100 પૂર્ણ થાય ત્યારે પ્રભુ અમારા કુળમાં પ્રગટ થશે યવનોનો ઉપદ્રવ થયો અને બધા જ કાશી છોડીને ભાગવા લાગ્યા આમને પણ થયું કે ચાલો પાછા દક્ષિણ તરફ જઈએ ઇલ્લમમાં ગારુજી ગર્ભવતી છે
7 માસનો ગર્ભ છે, ચંપારણ્યમાં પધાર્યા, પ્રસવ પીડા ઉપડી છે, બાળક જન્મ્યું પણ મૃત જેવું લાગ્યું, હલન ચલન કરતું નથી. એક વસ્ત્ર લપેટી વૃક્ષની બખોલમાં રાખી ચૌડા ગામમાં આવીને નિવાસ કર્યો. રાત્રિના સમયે પ્રભુ પધાર્યા. લક્ષ્મણ ભટ્ટજીને કહ્યું, ભૂલી ગયા, તમારા પૂર્વજોને વચન આપેલું છે કે 100 યજ્ઞ પૂર્ણ થશે, તમારા કુળમાં હું પોતે પધાર્યો. 100 યજ્ઞ આપના દ્વારા પૂર્ણ થયા છે. જેને મૃત જાણીને મૂકીને આવ્યા છો એવું પોતે નંદ નંદન છે. પાછા પધારો ને મારો સ્વીકાર કરો. તુરંત ઇલમ્માગારુજીને જગાવ્યા, તત્કાળ પાછા આવ્યા છે અને જ્યાં ચંપારણમાં આવીને જુએ તો અગ્નિ ચારે બાજુ ફરતો અગ્નિનો કુંડ અને મધ્યમાં શ્યામ વર્ણ સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલ 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 કિલકારીઓ કરી. થયું કે અગ્નિની મધ્યમાં બાળક મારું છે કેમ ખબર પડે? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. અને જ્યાં ઇલમ્માગારુજી આગળ વધ્યા છે, વાત્સલ્ય જાગ્યું છે, તનમાંથી દૂધની ધારા છૂટી છે. ભાગતા ભાગતા જે બાળકની ઓર જાય, અગ્નિ ખસી ગઈ છે. વલ્લભને ગોદમાં લીધા, છાતીએ ચાપ્યા છે અને મહામહોત્સવ ભૂતલ પર થયો છે. જેવો ગોકુલમાં ઉત્સવ થયો એવો અહીંયા થયો. પણ જે સમયે ચંપારણ્યમાં વલ્લભનું પ્રાગટ્ય થયું એ જ ક્ષણે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. દહીં દૂધ વ્રજવાસી કેરા આરોગે નંદલાલ રે. ઝારખંડમાં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ ગોવર્ધન રસિયા રે. મારે મન બસિયા બ્રજનાથ મધુર વાલો હસિયા રે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ કેવો દિવ્ય માર્ગ છે. બીજી જગ્યાએ પ્રભુને ગુરુ બતાવે, અહીંયા તો એવો માર્ગ છે કે પ્રભુ અને ગુરુ બંને પ્રગટ્યા જ એક દિવસે, એક જ દિવસે. ત્યાં શ્રીજીના મુખારવિંદનું પ્રાગટ્ય અને એ જ દિવસે મુખારવિંદ રૂપ વલ્લભ ગુરુ રૂપે આપણા માથે પધાર્યા. આ ભૂતલને સનાત કરી છે. આયે દેવ વિમાન અને ચળચળ બોલતો મોટો મહાઉત્સવ. ચરિત્ર આવ્યું મહાપ્રભુજી. પ્રકાંડ વિદ્યા અભ્યાસ કર્યો છે, પ્રકાંડ વિદ્વાન થયા છે, બધી જ વિદ્યા સહજમાં ગ્રહણ કરી લીધી. બાલ વલ્લભ હજી તો થોડા મોટા થયા, મામાને ત્યાં પધાર્યા છે વિદ્યાનગરમાં. દિગ્વિજય કર્યો છે. 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો છે. હું સેના માટે ભૂતલ પર આવ્યો. શ્રી વલ્લભના ભૂતલ પર પધારવાના સંકલ્પો, કારણો કયા, ભાગવતનો અર્થ પ્રગટ કરવો, સેવા માર્ગ ચલાવવો, દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપીને શરણે કરવા. આપ તો અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અધર્યા પરતાપ પદર જગત. ખુલ્લા ચરણારવિંદથી એક ધોતીને ઉપરનો ધારણ કરી દૈવી જીવોના ઉદ્ધાર માટે પધારી. 2 દિવસ પહેલા જ એક જગ્યાએ કથા હતી, હું કહેતો હતો કે આ ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કૂવો પોતે જઈને તરસ્યાઓને ગોતી રહ્યો છે. આ કૂવો ઘરે ઘરે જઈને તરસ્યાઓને ગોતે છે કે મારા દૈવી જીવો ક્યાં છે. મહાપ્રભુજી હવેલી બાંધી એક જગ્યાએ બેઠા નથી રહ્યા. એક સાધારણ ઝૂંપડીમાં પણ દૈવી જીવ રહેતો હોય ભારતના કોઈ પણ ખૂણે, તો મહાપ્રભુજી ત્યાં સુધી પહોંચ્યા છે અને દૈવી જીવને સમર્પિત કર્યા છે. परिक्रमा चाली रही है, परिक्रमा तीजी चित आई और झारखंड में प्रभु ने जताई अब के मोही मिलो मन भाई. અને ત્રીજી પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી ઝારખંડ પધાર્યા અને ત્યાં પ્રભુએ આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ સહન થતો નથી. આપ પધારો વ્રજમાં, મને પ્રગટ કરો અને દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરો. મારે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે વિરાજવું છે અને હું જ્યારે પ્રગટ થઈશ તો આ બધા દૈવી જીવો ખેંચાઈ ખેંચાઈ ના થાય. જેમ કોઈ લોખંડનો ભૂકો અને રેતી ભેગી થઈ જાય તો એને છૂટી પાડવી બહુ અઘરી, ખબર ના પડે કે આમાં લોખંડનું વેર કયું ને માટી કઈ.
પણ એની ઉપર લોહી ચુંબક મૂકી દો ને તો બધું લોઢું ખેંચાઈ ચોટી એમ દૈવી કીબિદ જાની ન જાય આસુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય દૈવી ને આસુરી એવા ભેગા થઈ ગયા છે જુદા કેમ પાડવા ખબર પડતી નથી તો કહું શ્રીનાથજી બાવા રૂપી લોહી ચુંબક મૂકી દો આ બધા દૈવી જીવો ચોટી જશે આપણે છૂટા પડી જશે અને શ્રીજીના શરણાગત થઈ જશે અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી એ જ ક્ષણે મહાપ્રભુજીએ પરિક્રમા પૃથ્વીની મૂકી અને સીધા પધાર્યા છે બ્રજમાં પધાર્યા અને ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ અને હરખે તે સામે આવ્યા ગોવર્ધન ઉદ્ધરણ અને મહાપ્રભુજી પધાર્યા અહીંયા સદુ પાંડેના ઘરે અને ગાન કરતા ભગવતીઓ મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા સદુ પાંડેને વચન સુણ્યા શ્રી ગિરિવર પ્રભુ વાત પૂછી કરી પે ગોવર્ધન રસિયા રે માર મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે મહાપ્રભુજી પધાર્યા સદુ પાંડેના ઘરે અહીંયા શ્રીનાથજી બાબા તત્પર થઈ રહ્યા છે ક્યારે વલ્લભ પધારે ક્યારે એમને બાથ ભીડું ક્યારે મારી સેવા જગતમાં પ્રગટ કરે સદુ પાંડેને ત્યાં મુકામ કર્યો છે સદુ પાંડે પ્રસન્ન થયા અરે આ એક જગતગુરુ વલ્લભાચાર્ય છે એને માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદની સ્થાપના કરી અરે મારું અહોભાગ્ય હાથ પાડે ત્યાં પધાર્યા અને ગામના આજુબાજુના બધા લોકોને સમાચાર મળ્યા છે અને મહાપ્રભુજી પધાર્યા એટલે બધા ચાકરીમાં લાગી ગયા સદુ પાંડેની દીકરી પણ આચાર્ય ચરણ પધાર્યા છે તૈયારીઓ કરી રહી છે અને તૈયારીમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે શ્રીનાથજી બાબાને દૂધ પીવાનો સમય થઈ ગયો અને નરો આપવાનું ભૂલી ગઈ એટલે શ્રીનાથજી બાબાએ અવાજ લગાવ્યો અને અહીંયા ગાન કરતા ભગવતીઓ કહે સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રાગટ્યનો પ્રકાર રે દેવ દમન નામે પ્રગટ્યા છે મહિમા પરંપાર ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજનાથ મધુર વાલો હસિયા રે ગિરિવર ઉપર આપ પધાર્યા સામા મળ્યા નિજ નાથ રે અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું જોડે પછી બેઉહા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે સદુ પાંડેને ત્યાં કામ કર્યો છે નરોને અવેર થઈ ગઈ એટલે પ્રભુ ભૂખ્યા થયા પર્વત પરથી અવાજ લગાવ્યો ઓ નરો એનો દૂધ લાવ મહાપ્રભુજીના કર્ણમાં શબ્દો પડે વચનમ મધુરમ અરે આવો મધુર અવાજ કોનો છે સદુ પાંડે કહે કે પર્વતના દેવ પ્રગટ થયા દેવ દમન નામથી પ્રગટ થયા એમનો મહિમા તો અપરંપાર છે જે ભક્તો જે મનોરથો કરે બધા પૂરા કરે છે અહીંયા વ્રજમાં તો એમની ખૂબ માનતા છે અને નરો તો વહેલી કટોરામાં દૂધ લઈને દોડતા પ્રાણ જીવનને પાયા દૂધ પ્રભુને પાયા દૂધ અને પાછી આવી મહાપ્રભુજીએ કહ્યું નરો આવી કહ્યું કે કટોરો બતાવો જોયું તો કટોરામાં થોડા દૂધના બિંદુ હતા અને મહાપ્રભુજી પોતાના હસ્તમાં લઈ પ્રભુનું અધરામૃતનું દૂધ પાન કરી ગયા કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ રક્ત સંશય પ્રભુનું અધરામૃતનું દૂધ પાન કરી પરિતૃપ્તિનો અનુભવ કર્યો છે અને રાત્રિના સમયે એક વૃક્ષની નીચે મહાપ્રભુજી વિરાજમાન થયા સદુ પાંડેના ઘરે બધા જ નગરવાસીઓ ગામવાસીઓ આવીને ઊભા છે બેઠા છે શાસ્ત્રોની ચર્ચા ચાલે છે અરે આચાર્ય ચરણ આપ અહીં પધાર્યા છો આપ તો સર્વ શાસ્ત્રોના જ્ઞાતા છો આજે દેવ દમન પ્રગટ થયા એમનું કોઈ ગ્રંથોમાં પ્રમાણ છે મહાપ્રભુજી કહે રે આમનું તો અનેક ગ્રંથોમાં પ્રમાણ છે અને ગર્ગ સંહિતાના અનેક પ્રમાણો આપી ભાગવતજીના અનેક પ્રમાણો આપી અને સિદ્ધ કર્યા છે આ કોઈ સાધારણ સ્વરૂપ નથી આ તો શ્રી કૃષ્ણ સાક્ષાત પોતે શ્રીનાથજી રૂપે બિરાજમાન છે આમને કોઈ દેવતા ન ગણશો આ કોઈ સાધારણ દેવ નથી આ તો દેવ દમન એવા પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ છે એવા પૂર્ણ પુરુષોત્તમ પોતે પ્રગટ થયા છે કલિયુગમાં દૈવી જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છે
નક્કી કર્યું કાલે બધા જ વૈષ્ણવોને સાથે લઈ અને અમે આ ગિરિરાજજી ઉપર જઈશું અને શ્રીનાથજી બાબાને પ્રગટ કરીશું। અને ત્યારે સદુ પાંડે કહેવા લાગ્યા કાલે કેમ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજની કથાનો સમય થઈ ગયો છે, તો આજની કથાને વિરામ તરફ લઈ જતા આપણે કાલે શ્રીનાથજી બાબાને પધરાવવા માટે, કારણ કથા અધૂરી રહી જશે એટલા માટે કાલે મહાપ્રભુજી ગિરિરાજજી ઉપર પધારશે અને અત્યારે શ્રીનાથજી બાબાને તાપ કરવા દઈએ, વલ્લભને મળવાનો, અહીંયા શ્રીજીને તાપ થાય, અહીંયા વલ્લભને તાપ થાય અને પછી આ ભૂતલ ઉપર શ્રીજી અને વલ્લભનું પ્રથમ મિલન। તો આ ગુણ ગાથા શ્રીનાથજી બાવાની છે, જે અનંત ગાથાઓ છે, અનેક જીવોને આનંદ આપનારી આ ગાથા છે। તો આ 5 દિવસનો લાભ જે આપણને બધાને મળ્યો છે અને શ્રીનાથજીને એ જ વિનંતી કરીએ કે હે શ્રીજી 5 દિવસ આપના શરણે રહેવાના છે અને આપ આ પંચમી અમારી બનાવી દેજો, વસંત પંચમી થઈ જાય 5 દિવસ અને એવા રંગી દેજો કે આપનો રંગ પછી ક્યારે છે। અને આપણે કહીએ તો ખરા કે શ્રીનાથજીનો રંગ, બાકી તો જ્યાં જઈએ બધા રંગ ચોપડતા જ, ક્યારેક ધંધાનો રંગ આવે, ક્યારેક સંસારનો રંગ આવે, ક્યારેક સ્વજનનો રંગ આવે, એમાં શ્રીજીનો રંગ તો ક્યાંય ખવાય। પણ શ્રીજીને આ વિનંતી કરીશું 5 દિવસ કે આપનો રંગ એવો લગાડજો કે બીજો કોઈ પણ રંગ અમારા ઉપર ચડે નહીં અને હવે આવ્યા તો વૈષ્ણવ બનીને પણ જઈએ ત્યારે શ્રીજીના થઈને પાછા। તો આવું એક સુંદર અને અલૌકિક આયોજન થઈ રહ્યું છે અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા સમય આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ। તો અંતમાં આ કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય।